નમસ્કાર મિત્રો, હું આપણો ગોપાલ મકવાણા તમને જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય કે અત્યારે તળાવ ભરાઈ ગયું છે આખું, અને પણ એ તળાવનું નામ નથી દેતો. છેલ્લે એન્ડ ઉપર આખા વિડીયો પર બન્યા રહેજો, એટલે એ તળાવ હું તમને બતાવીશ ને. આજે અત્યારે હું તળાવ જોવા જાઉં છું ને તળાવ ખૂબ ભરાઈ ગયું છે આખું, અને નાળા ઉપરથી પાણી પણ જાય છે, અને નજારો પણ જોરદાર છે, અને લોકેશન પણ જોરદાર છે. એટલે ઠેઠો સુધી વિડીયોમાં બન્યા રહેજો, અને મારા ચેનલને લાઇક સબસ્ક્રાઈબર કોમેન્ટ કરી નાખજો. બને ત્યાં સુધીને સબસ્ક્રાઈબ બધાને આપતા રહેજો. ત્યાં લગન બધાને જય માતાજી. હું આગળ જઈને બતાવું છું. જો જાવી છીએ આપણે તળાવ તમને બતાવવા માટે. આ રીતનું તળાવ ભરાઈ ગયું છે. ઉપર જઈને તમને પણ બતાવું છું. તો પહોંચી ગયા છે આપણે તળાવે, અને આખું તળાવ હું બતાવું છું તમને. આ રીતનું તળાવ છે, અને તળાવ ભરાઈ ગયું છે આપણે. અને અહીંયા થોડાક મિત્રો બેઠા છે, દાદા બેઠા છે. તળાવ આ રીતનું તળાવ છે આપણે. હતું તળાવ તમને પણ બતાવું છું. પાણી પણ ભરાઈ ગયું છે. પાણી અહીંયા નાખીએ એટલે બધા ગામ છે. ગામ તો નહીં એટલે વાપરતા બધા જોઈએ યુટ્યુબમાં. એટલે આપણા ખેતર દાદા કાંઈક બે શબ્દ કહેતો તમે. દાદા ના પડે હું કહી દઉં દાદા પોતે. તળાવ ભરાઈ ગયું એટલે કેમ ગોવામાં પાણી ખાલી થઈ ગયું હોય. મને પણ દાંતા હોય છે આ શાંતિ થઈ ગઈ. મોટું ઉતારશે ભાઈ એમ કે સાથે મુલાકાત બોલો. આપણે કરતા ઉંમર ઘણી મોટી છે, એમને જોયું પાણી ભરાઈ ગયું ને કૂવામાં પાણી ખાલી ન થાય. પાણી વાયા રાખવાનું. હું કેવું દાદા, હું વાડીએ તમે વાવ્યું દાદા? મોજમાં લાગ્યા દાદા હવે ગયા. આ તો વિડીયો સડાઈ કાંઈ નહીં મિત્રો, આ તો ઘડીક મસ્તી કરીને મોજ કરી. પણ બાકી જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કોમેન્ટ કરી દેજો. મારી ચેનલનું નામ છે ગોપાલ મકવાણા ઓફિસર. અને આ ભાઈ તો ફરી બે ગયા એટલે નહીં બોલે, એ ભાઈ શરમાય છે. એટલે આ વિડીયો આખા યુટ્યુબમાં બધે આવશે. જે યુટ્યુબ વાપરતા હોય એ બધા લોકો છે, પણ આ ભાઈ થોડાક શરમાય છે. એટલે બધાને જય માતાજી.